नमस्कार मित्रों, विद्युत फ्लक्स विषे આપણે ભૂતકાળના એક લેક્ચરનો અભ્યાસ કરી ગયા. આજે ફરીથી વિદ્યુત ફ્લક્સ માટે ખૂબ જરૂરી બાબતો ધ્યાન રાખજો. હું તમને ફરી યાદ કરું. માની લઈએ કે મારી પાસે એક પૃષ્ઠ છે અને આ પૃષ્ઠને મેં સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે. સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરવામાં આવે છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. માની લઈએ આ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપાત થયેલી છે. તો આના પર 1 2 3 4 ને 5 પાંચ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ પૃષ્ઠ પર આપાત થાય છે, એમાંથી પસાર થાય છે. પરિણામે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ = 5 કહેવાય. 5 એકમ. ફરી બોલું, વિદ્યુત ફ્લક્સ શું છે? આપેલા પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આપણે વ્યાપક રીતે ગયા લેક્ચરની અંદર ફ્લક્સ કેવી રીતે શોધવું, તો ફ્લક્સ ϕ = સદિશ E ડોટ સદિશ A. ફ્લક્સ ϕ = EA cos θ. જો θ = સદિશ E અને સદિશ A વચ્ચેનો ખૂણો છે. આપણે સારી રીતે જાણીએ છીએ. જો સદિશ E is parallel સદિશ A, જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એનો ક્ષેત્રફળ સદિશ જો એકબીજાને સમાંતર હોય, θ = 0 થાય, cos 0 = 1 થાય, માટે આ પૃષ્ઠમાંથી પસાર થતું મહત્તમ ફ્લક્સ phi maximum બરાબર E × A થાય. ચલો ઓકે. જો સદિશ E is લંબ સદિશ A હોય, θ = 90 થાય, cos 90 = 0 થાય, ફ્લક્સ phi = 0. બરાબર ધ્યાનથી સમજી જાઓ. હું તમને ફરી કહું છું કે જો આપેલું પૃષ્ઠ ક્ષેત્રને લંબરૂપે મૂકેલું હોય તો તમને મહત્તમ ફ્લક્સ મળે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયાથી આમ જઈ રહી છે, એનો ક્ષેત્રફળ સદિશ આપેલા પૃષ્ઠને લંબરૂપે આમ લેશે, θ = 0 થશે, ફ્લક્સ મહત્તમ મળશે. આપેલા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણને મહત્તમ મળે. ચલો ઓકે. પણ જો પૃષ્ઠ આ રીતના મૂકેલું હોય તો આપેલું પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર મૂકેલું, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ જઈ રહી છે, ક્ષેત્રફળ સદિશ આમ આવશે, સદિશ E એને લંબ બનશે અને માટે θ = 90 થશે, ફ્લક્સ phi = 0. સ્વાભાવિક વસ્તુ છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી આમ જઈ રહી છે, આ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ મળશે નહીં, મીન્સ ફ્લક્સ = 0. ચલો ઓકે. બીજી વાત બરોબર.
માની લઈએ કે મારી પાસે આ y એક્સિસ છે, આ x એક્સિસ છે અને માની લો કે આ z એક્સિસ છે. આ કાર્ટેશિયન પદ્ધતિ છે. માની લો કે મને વિદ્યુત ક્ષેત્ર y દિશામાં આપ્યો. વિદ્યુત ક્ષેત્ર મને આપેલું છે, એની દિશા માની લો કે y અક્ષની દિશામાં છે. હવે મને yz સમતલનો એક ચોરસ આપ્યો છે, એક લંબચોરસ આપેલો છે yz સમતલ, અને મને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ આ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય. ફરી બોલું છું, yz સમતલનો એક મને ચોરસ આપ્યો છે, એક લંબચોરસ આપેલો છે, એક પૃષ્ઠ આપેલું છે. તો હવે z એક્સિસ જે છે એ z એક્સિસ ખરેખર તો આમ હશે. z એક્સિસ ખરેખર તો આમ હશે. એ આપણું પૃષ્ઠ જે તૈયાર થશે એ પૃષ્ઠ આમ તૈયાર થશે. એટલે એનો ક્ષેત્રફળ સદિશ જે છે એ આપેલા પૃષ્ઠને લંબરૂપે આ રીતે આવશે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો મને y દિશામાં આપેલી છે. એટલે પરિસ્થિતિ શું થશે? સદિશ E is લંબ સદિશ A થશે. θ is equal to 90. આમાંથી પસાર થતું ફ્લક્સ is equal to 0. બરાબર મિત્રો, ધ્યાનથી સમજો. પણ માની લો કે મને xz સમતલનો કોઈ ચોરસ આપેલો. હવે xz સમતલ z એક્સિસ તો આમ રહેવાની, એ આમ રહેવાની. એટલે આપણું જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ અહીંયાથી આમ તૈયાર થવાનું, આ રીતના પૃષ્ઠ તૈયાર થવાનું. હવે એનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે આપેલા પૃષ્ઠને લંબરૂપે. તો જો સદિશ E અને A એકબીજાને પેરેલલ બનશે, અને પેરેલલ બનશે તમને સારું એવું ફ્લક્સ મળશે. તમે ફ્લક્સ શોધી શકશો. તમારી પાસે સૂત્ર તૈયાર છે. પણ હું એક નાનકડી વાત કરવા માંગુ છું, બરાબર ધ્યાનથી સમજો. માની લઈએ કે મારી પાસે આ જે પૃષ્ઠ હતું, એ પૃષ્ઠનું ફ્લક્સ શોધવા માટેનું આપણું સૂત્ર તો બરોબર. પણ હું આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠના માનો કે નાના નાના પૃષ્ઠખંડો વિચારો. આવા મેં નાનકડા માનો કે પૃષ્ઠખંડો વિચારી, અને એના કોઈ એક પૃષ્ઠખંડમાંથી પસાર થતું ફ્લક્સ મારે શોધવું. નિયમ તો આ છે. પણ હવે આખા પૃષ્ઠનો એક નાનકડો પૃષ્ઠખંડ પસંદ કર્યો છે, તો એનો ફ્લક્સ હું લખીશ ડેલ્ટા ફાઈ ઇઝી. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો બધા બિંદુ પાસે એક સરખી છે. તો સદિશ E ડોટ સદિશ dA ડેલ્ટા A સોરી. તો દરેક નાના નાના ખંડોનું હું ફ્લક્સ ગણી નાખી. ડેલ્ટા ફાઈ 1, ડેલ્ટા ફાઈ 2, ડેલ્ટા ફાઈ 3, ડેલ્ટા ફાઈ n, અને બધા ફ્લક્સનો હું સરવાળો કરું. સરવાળો તો ટોટલ ફ્લક્સ લખું છું. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન સિગ્મા I બરાબર 1 to n સદિશ E ડોટ ડેલ્ટા A. આ બધા ફ્લક્સોનો મેં શું કરી નાખ્યું? સરવાળો કરી નાખ્યો. હવે નાના નાના પૃષ્ઠખંડોનું મેં ફ્લક્સ શોધ્યું છે, એ બધા ફ્લક્સોનો હું સરવાળો કરી રહ્યો છું. એ જો લિમિટ ડેલ્ટા A ટેન્ડિંગ ટુ 0 ના લક્ષમાં હું વિચારું, તો આ પૃષ્ઠમાંથી પસાર થતું જે ફ્લક્સ છે એ આ નાના નાના જે સૂક્ષ્મ ફ્લક્સો છે એનો સરવાળો કરવાથી મળે. અને સૂક્ષ્મ ભૌતિક રાશિઓનો સરવાળો ગણિતની પરિભાષામાં આપણે સંકલનમાં લઈએ છીએ. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ પૃષ્ઠ સદિશ E ડોટ સદિશ dA. મિત્રો, એક આ સૂત્ર તૈયાર રાખજો. કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ
पाठ्य पुस्तकों इज इक्वल टू इंटीग्रेशन ऑफ पुष्ट सदिश ई डॉट सदिश ds પણ દર્શાવે છે s ફોર સરફેસ a ફોર એરિયા तो आ सूत्र एक खूब मजाનું છે फ्लक्स phi is equal to integration of push सदिश E dot dA is equal to integration of push सदिश E dot ds चलो नोट कर लेજો जरा साहब चलो मानी लीजिए कि मैंने एक समघन एक समघन मानी लीजिए कि मैंने एक समघन आपेलो छे आओ एक समघन અને આ જે સમઘન છે એ સમઘનને માનો કે હું સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દઉં આ સમઘનને મેં સમાન વિદ્યુત ક્ષેત્ર मान लो કે મેં આવી બતાવેલું છે વિદ્યુત ક્ષેત્રની દિશા જેવી છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા मान लो કે આ તરફ છે હવે મને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય તો હવે કલ્પના કરો છે આપણી પાસે સમઘન છે સમઘન આપણે બધાએ જોયેલો છે હવે થાય છે શું કે જે આ બાજુનું પડખું હશે એ પડખાની અંદરથી બધી ક્ષેત્ર રેખાઓ સમઘનની અંદર દાખલ થશે અને સામે જે પડખું હશે એ સામેના પડખાઓથી બધી ક્ષેત્ર રેખાઓ બધી બહાર નીકળતી હશે बराबर ध्यान दियो जो ऊपरનું છત અને નીચેનું તળિયું સમઘનની આ બાજુ અને સમઘનની આ તરફની બાજુ એમાંથી તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ જાય બરાબર સમજો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કયા પૃષ્ઠમાંથી પસાર થશે કે એક આ તરફનું પૃષ્ઠ હશે એમાંથી આમાંથી અંદર દાખલ થશે અહીંયાથી દાખલ થઈ સામેનું જે પૃષ્ઠ છે એમાંથી એ બહાર નીકળશે તો આવા કિસ્સાનું ફ્લક્સ કેટલું થાય તો આનું ફ્લક્સ જે છે એ ફ્લક્સ phi હંમેશા શૂન્ય થાય તો કેવી રીતે તો બરોબર ધ્યાન દો હવે વિદ્યુત આ પડખાનો જો હું વિચાર કરું છું તો એનો જે ક્ષેત્રફળ સદિશ હશે એ ક્ષેત્રફળ સદિશ આપેલા પૃષ્ઠને લંબ રૂપે આ તરફ હશે વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે એટલે થીટાની કિંમત જે છે એ થીટા = 180 ડિગ્રી થશે જો આ પડખાનું હું ફ્લક્સ શોધું તો ફ્લક્સ phi એને phi1 કહી દઉં phi1 = આપણી પાસે સૂત્ર તો તૈયાર છે E into A into cos 180 डिग्री થશે cos 180 -1 થશે T = -E into A હવે આ પડખું વિચારો સામે તો એનો ક્ષેત્રફળ સદિશ એ આ તરફ હશે એની દિશા તો આમ છે θ = 0 થશે તો આ પડખાનું ફ્લક્સ ગણું આ પૃષ્ઠનું ફ્લક્સ ગણું phi2 = EA into cos 0 cos 0 એની કિંમત 1 E into A તો ટોટલ ફ્લક્સ કેટલું થયું ટોટલ ફ્લક્સ phi = phi1 plus phi2 = 0 બરાબર મિત્રો ધ્યાનથી સમજી જાઓ ફ્લક્સ ધન હોઈ શકે ફ્લક્સ ઋણ હોઈ શકે અને ફ્લક્સ શૂન્ય પણ હોઈ શકે આ બરોબર ધ્યાનથી માની લઈએ કે મને આ તો સમઘન આપે તો માની લો કે આવો મને નળાકાર આપવામાં આવે માની લઈએ કે મને એક નળાકાર આપેલો છે આવો એક નળાકાર છે
એની આ અક્ષ છે, આ એની વક્ર સપાટી, આ એનું ઢાંકણું છે, આ એનું તળિયું છે. માનો કે આને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મેં મૂક્યું. આને નળાકાર છે, એ નળાકારને હું માની લો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકું તો જો જેટલી ક્ષેત્ર રેખાઓ આ પૃષ્ઠમાંથી અંદર દાખલ થશે એટલી જ ક્ષેત્ર રેખાઓ અહીંથી બહાર નીકળશે. એટલે આનું જે ફ્લક્સ છે આનો ક્ષેત્રફળ સદિશ આમાં આવશે. વિદ્યુત ક્ષેત્ર તો આ તરફ છે, થીટા = 180 થશે. એટલે આનું ફ્લક્સ જે છે એ તમને ઋણ મળશે અને અહીંયા આનો ક્ષેત્રફળ સદિશ આમ હશે, થીટા = 0 થશે. આનું ફ્લક્સ તમને ધન મળશે. આ બંને ફ્લક્સની કિંમતો સરખી હશે. આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે. ટોટલ ફ્લક્સ = 0. જો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ વક્ર સપાટીમાંથી પસાર થતી નથી, કારણ કે ભૂંગળું તો આમ હશે, નળાકાર આપણો આમ હશે. એટલે વક્ર સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા 0 હશે. બરાબર મિત્રો, ધ્યાનથી સમજજો. આ બધી વાતો હું આજે ભૂતકાળમાં કરેલી જ છે, છતાં આજે ઘણા બધા ફ્લક્સ આધારિત એમસીક્યુ પ્રશ્નો સોલ્વ કરવા માટે આ બાબત તમારી પાસે હોવી ખૂબ જરૂરી છે. જુદા જુદા વિદ્યુત તંત્રો માટે તમે બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય જાણો છો, ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તે તમે જાણો છો. પણ આ સિવાય સતત વિતરણ, રેખીય વિદ્યુતભાર વિતરણ આપેલું હોય, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ આપેલું હોય, કદ વિદ્યુતભાર વિતરણ આપેલું હોય, આવા જુદા જુદા વિદ્યુત તંત્રો માટે વિદ્યુત ફ્લક્સ કેવી રીતે શોધવું અને વિદ્યુત ફ્લક્સની મદદથી એ વિદ્યુતભારી તંત્ર માટે એનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધવું એવું સમજાવવા માટે ગાઉસ નામના વૈજ્ઞાનિકે એક નિયમ બનાવ્યો, જેને વિદ્યુત ફ્લક્સ ઉપરથી આપેલા વિદ્યુત તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ શોધવાનો આ વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યો. તો બરાબર ધ્યાનથી સમજી જાઓ. આજનો ખૂબ અગત્યનો ટોપિક છે ગાઉસનો નિયમ. તો ગાઉસે માની લઈએ કે મારી પાસે એક બિંદુવત વીજભાર છે, માનો કે Q જેટલો બિંદુવત વીજભાર છે. હવે બિંદુવત Q જેટલો વીજભાર હોય તો આ માનો કે પ્લસ છે, તો પ્લસ Q વીજભાર હશે તો એની બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિપારિમાણિક અવકાશમાં આ રીતના આપણે ભૂતકાળમાં દોરી દઈએ છીએ. એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી બહાર નીકળતી હશે. બરાબર ધ્યાનથી મિત્રો સમજજો. તો ગાઉસ શું કહે કે માની લઈએ કે આ વિદ્યુત ભારમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિપારિમાણિક અવકાશની અંદર નીકળે છે, મારે આનું ફ્લક્સ, હવે ફ્લક્સ પૃષ્ઠ વગર તો શોધાય નહીં. એટલે ગાઉસ શું કહે છે કે માની લો કે તમારી પાસે એક બિંદુવત વીજભાર હોય તો એની આસપાસના વિસ્તારમાં તમે એક આવો આ વિદ્યુત ભારને કેન્દ્ર તરીકે લઈ અને તમે એક ગોળાની કલ્પના કરો. બરાબર ધ્યાનથી સમજો મિત્રો. એક ગોળાની કલ્પના, માની લો કે આ ગોળાની ત્રિજ્યા જે છે એ માની લો કે સ્મોલ r જેટલી છે. એ ગોળો, ફરી કહું છું આ વર્તુળ નથી, એ ગોળો, પરિણામ શું આવશે? આ ગોળાના કેન્દ્ર ઉપર Q જેટલો વીજભાર છે. હવે અહીં ઘડિયા જે ચિત્ર બતાવ્યું એ પ્રમાણે એની બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ ગોળાની વક્ર સપાટીમાંથી બધી પસાર થતી હશે. તો સપાટીમાંથી પસાર થતું મારે વિદ્યુત ફ્લક્સ જાણવું. બરાબર ધ્યાનથી મિત્રો.
તો હું શું કરું છું, એના માટે આ ગોળા પરનો એક નાનકડો પૃષ્ઠખંડ વિચારું છું અને એ પૃષ્ઠખંડને માન લો કે ds પૃષ્ઠખંડ કહી દઉં. એક નાનકડો પૃષ્ઠખંડ વિચારો. જો એને હું સદિશ તરીકે લઉં તો એની દિશા આપેલા પૃષ્ઠને લંબરૂપે હશે. હવે અહીંયાથી આનું અંતર તો વળી પાછું આ જ હશે. આ તો ત્રિજ્યા છે ગોળાની. આ રહ્યું કેન્દ્ર છે. હવે મારે આમાંથી પસાર થતું માન લો કે ફ્લક્સ શોધવું છે. હવે ખાસ ધ્યાન રાખજો કે અહીંયાથી તમામ અંતરો સરખા હશે. આ તો ત્રિજ્યા છે. એટલે આના કારણે આ કોઈ પણ સપાટીના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E kq/r² જેટલું હશે. તમામ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એકસરખી હશે. હવે મારે તો આમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું છે. તો ફ્લક્સ શોધવા જવું છું તો ડેલ્ટા ફાઈ એક નાનકડા પૃષ્ઠખંડમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધવું છું સદિશ E ડોટ ડેલ્ટા s. આવું સમીકરણ બનશે. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડોટ સદિશ ડેલ્ટા s. ચલો ધ્યાનથી. તો હું શું કરું, અંદર કિંમત મૂકી દઉં છું. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ આ છે kq/r² into એકમ સદિશ ઓફ r into ડેલ્ટા s ડોટ એકમ સદિશ ઓફ r. આવો બરાબર સમજી લો. જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ આનો જે સ્થાન સદિશ લીધો હશે એની દિશામાં હશે. કારણ કે ધન વિભાગ એનું વિદ્યુત ક્ષેત્ર બધું બહારની કરતી દિશામાં હોય. એટલે સ્થાન સદિશની દિશામાં હશે. એટલે મેં એકમ સદિશ ઓફ r લખ્યો ઇન્ટુ આનું મૂલ્ય મૂક્યું ડેલ્ટા s. અને એ કઈ દિશામાં છે તો કે એ દિશામાં છે. એટલે અહીં ગાડી r ડોટ r ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. r dot r is equal to, therefore delta phi is equal to kq/r² into delta s. આને સમીકરણ નંબર હું 1 આપું છું. ચલો કમ્પ્લીટ છે. તો મારે તો સમગ્ર પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું છે. તો સમગ્ર પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ, આવા તમામ ફ્લક્સોનો મારે સરવાળો કરવો પડે. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન સમેશન ઓફ બંધ પૃષ્ઠ ઇન્ટુ ડેલ્ટા ફાઈ. હવે ડેલ્ટા ફાઈ ની કિંમત હું મૂકવા જાઉં તો k અચળ છે, q અચળ છે, r અચળ છે. તો ઇઝ ઇક્વલ ટુ, ચલો ધ્યાનથી, kq/r² ઇન્ટુ સમેશન ઓફ બંધ પૃષ્ઠ ઇન્ટુ ડેલ્ટા s. બરાબર ધ્યાનથી સમજો પદો. therefore flux phi is equal to, ચલો ધ્યાનથી, q upon 4 pi epsilon naught into r². k ની કિંમત મૂકી દીધી. હવે આ બંધ પૃષ્ઠ છે. મેં ગોળો વિચાર્યો છે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 pi r² થશે. આવા નાના ds ખંડોનો હું સરવાળો કરવા જઈશ તો સમગ્ર ગોળો જે છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મીન્સ 4 pi r². ચલો 4 pi ઉડી ગયા, r² ઉડી ગયા. flux phi is equal to q/epsilon naught. અથવા flux phi is equal to summation of q by epsilon naught. આજે સૂત્ર તમારી પાસે લખું છું જેનું નામ છે ગાઉસનો નિયમ. સૂત્ર શું કે બરાબર ધ્યાન. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે.
बराबर ध्यानથી સમજજો q બાય એપ્સિલોન નોટ સમેશન ઓફ q બાય એપ્સિલોન નોટ આ બંને વસ્તુ સમજવા જેવી છે ફ્લક્સ phi q બાય એપ્સિલોન નોટ અને જો આ બધાને હું ભેગું કરી નાખું કારણ કે મારે ગાઉસના નિયમ પરથી ફ્લક્સ તો શોધવાનું છે પણ સાથે સાથે જુદા જુદા વિદ્યુત તંત્રો માટે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ શોધવાની છે तो व्यापक रीते जरा ध्यान थी व्यापक रीते હું લખું છું ફ્લક્સ phi is equal to integration of બંધ પૃષ્ઠ આ બંધ પૃષ્ઠનો સંકેત છે આ બંધ પૃષ્ઠ જો તમે આ ચિહ્ન કરો છો તો તમારે નીચે બંધ પૃષ્ઠ લખવાની જરૂર નથી સૂત્ર શું છે સદિશ E ડોટ સદિશ dA is equal to जवाब શું આવશે summation of q by epsilon naught ખૂબ અગત્યની વાત છે બરાબર ધ્યાનથી સમજી લેજો flux phi is equal to integration of બંધ પૃષ્ઠ સદિશ E dot dA is equal to summation of q by epsilon naught આ સૂત્ર તમે તૈયાર કરો આ સૂત્રની મદદથી આપણે જુદા જુદા વિદ્યુત તંત્રો માટેના विद्युत क्षेत्रों आसानी थी शोधी सकीए पर ध्यान थी सांभळो गाउसे જ્યારે તમે વિદ્યુત ફ્લક્સ શોધવરાયું છે એ વખતે કેટલીક એને લિમિટેશન હતી કે ભાઈ તમે આ જે બંધ પૃષ્ઠ ધારો છો તો શું ગમે તે બંધ પૃષ્ઠ ધારી શકાય તો જવાબ છે યસ તમે ગમે તે આકારનું બંધ પૃષ્ઠ વિચારી શકો છો પણ સાથે સાથે એ કહે કે ભાઈ જો તમે સમમિતિ ધરાવતું બંધ પૃષ્ઠ નહીં ધારો તો તમારી ન્યુમેરિકલ એનાલિસિસ જરા આઘરી પડશે એટલા માટે એને શું કર્યું છે અહીં ઘડી બંધ ગોળો વિચાર્યો છે નળાકાર વિચારીશું સમઘન વિચારીશું લંબઘન વિચારીશું જે આપણને વધુ પડતું સરળ ચાલો સમજ છે એટલે આ જે બંધ પૃષ્ઠ વિચારવામાં આવે છે એ બંધ પૃષ્ઠને કહેવામાં આવે છે ગાઉસિયન પૃષ્ઠ અથવા ગાઉસિયન સપાટી આ તમે જે બંધ પૃષ્ઠ વિચારો છો એને ગાઉસિયન પૃષ્ઠ અથવા ગાઉસિયન સપાટી કહેવાય બીજી એક ખૂબ અગત્યની વાત કે આ સૂત્રની અંદર જે સમેશન ઓફ q છે બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વીજભાર માનો કે આ બંધ પૃષ્ઠ મેં લીધેલું હોય અને એ બંધ પૃષ્ઠની અંદર અહીં ઘડી q1 વીજભાર હોય અહીંયા q2 વીજભાર હોય અહીં ઘડી q4 વીજભાર હોય આવા ત્રણ વીજભારો છે અને q2 વીજભાર જે છે એ બાદ તો જો આ વીજભાર જે છે એ પૃષ્ઠની અંદર નથી આ વીજભાર જે છે એ પૃષ્ઠની અંદર નથી તો તમારે આ સૂત્રની અંદર સમેશન ઓફ q કયો લેવાનો છે આ ત્રણે ત્રણનો બૈજિક સરવાળો બૈજિક સરવાળોનો અર્થ શું થાય કે આ ત્રણે ત્રણ વીજભાર જે છે કોઈ ધન હશે કોઈ ઋણ હશે એનો ટોટલ જે સરવાળો થતો હશે એ સરવાળો તમારે આ સૂત્રમાં મૂકવાનો છે આ વિદ્યુત ભારને તમારે ધ્યાનમાં લેવાનો નથી તમે જે પ્રકારનું બંધ પૃષ્ઠ વિચારો એ બંધ પૃષ્ઠનો ઘેરાતો વિદ્યુત ભાર જ આ સૂત્રમાં કે આ સૂત્રમાં મૂકવાનો ચલો ઓકે પણ સાથે સાથે એ કે જ્યારે તમે એનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરશો ત્યારે એ વિદ્યુત ક્ષેત્ર છે એ સમગ્ર તંત્રનું ગણાય બરાબર મિત્રો ધ્યાનથી સાંભળી લો આ નિયમ વાપરી અને તમે જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરશો એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ સમગ્ર વિદ્યુત તંત્રની ચલો ઓકે છે તો જરા ધ્યાનથી એના સ્ટેપો વ્યવસ્થિત ઉતારજો અને આ વ્યાપક રીતે જે મેં માહિતી આપી કેટલાક પુસ્તકો આના આ ઉપર લખે છે ઇન્ટિગ્રેશન ઓફ સદિશ E ડોટ ds આ ઉપર લખે છે તેનાથી કોઈ ફેર પડતો નથી flux phi is equal to summation of q by epsilon naught
જો ખૂબ અગત્યની માહિતી છે